નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બાગાયત અધિકારી વર્ગ 2 સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે અને તેમાં અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજાસ। જેવું મિત્રો તમે જીપીએસસી ઓજાસ ટાઈપ કરી તમે તેની સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં જીપીએસસી ઓજાસનું જે પોર્ટલ છે તેમની વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે gpsc-ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જીપીએસસી નું જે ઓજાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે જીપીએસસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે અલગ અલગ 6 પોસ્ટમાં અરજી ફોર્મ શરૂ છે। હવે મિત્રો અહીં તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। એ મિત્રો, અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 22 જાન્યુઆરી 2025 છે। 22 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો તે પોસ્ટના નામની સામે અહીં જે બ્લુ કલરમાં ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે મિત્રો અહીં નામની સામે જે એપ્લાયનું ગ્રીન કલરમાં બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં મિત્રો પોસ્ટ સંબંધિત તમામ માહિતી તમને જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી એપ્લાય નાઉનું જે બટન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે એટલે ફરીથી આગળ આ મુજબની સ્ક્રીન ઓપન થશે। હવે મિત્રો તમે ઓલરેડી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ, તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી, તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબનો એક મેસેજ જોવા મળશે, ત્યાં ઓકે ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરી દેવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો ઉમેદવારે પોતાની પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે અટક છે, સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું જે નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરી અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, ફરીથી જેન્ડરને સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જે તે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી અને તમારી જે જાતિ છે, કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। કાસ્ટ સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તમારે અલગ અલગ 2 સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો મિત્રો અહીં હાલનું સરનામું એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, અહીંથી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ મિત્રો રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારા જે તે મોબાઈલ નંબર છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી વેરીફાઈ માટે તે જ મોબાઈલ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં ઓટોમેટિક ઇન્ડિયન લખેલ જ આવી જશે। ત્યાર પછી અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય
તો અહીં જે અલગ અલગ ઓપ્શન આપેલ છે તેમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં ટીક કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં સૌથી પહેલા જે નોટ એપ્લિકેબલ નો ઓપ્શન આપેલ છે તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમારે પરીક્ષા માટે લહિયાની જરૂર છે કે કેમ? જો લહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને આગળ માજી સૈનિકની વિગત આપવાની રહેશે. હવે મિત્રો તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. તે સિવાય મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરો છો તે સંબંધિત પોસ્ટમાં તમે ફરજ બજાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. પરંતુ તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાના રહેશે. તેમાં સૌથી પહેલા તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. પરંતુ તમે જે ફોટો અપલોડ કરો છો તેનું જે બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ. ફોટો છે તે અરજી કર્યાની તારીખથી 1 વર્ષ કરતા જૂનો ન હોવો જોઈએ. ફાઇલની જે સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ અને ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફોટોગ્રાફ અપલોડ કરવા માટે ચોઈસ પેનલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એ જ રીતે નીચે મિત્રો તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. પરંતુ અહીં મિત્રો તમે જે સિગ્નેચર અપલોડ કરો છો તે વ્હાઇટ પેપરમાં મિત્રો બ્લુ અથવા તો બ્લેક પેનથી તમારે સિગ્નેચર કરી અને તેને સ્કેન કરી અને જેપીજી ફોર્મેટ બનાવવાનું રહેશે. અને મિત્રો અહીં જે ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. અહીં ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ગ્રેડ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી એક્ઝામ બોડીનું નામ અહીં ટાઈપ કરી રાજ્યનું નામ અને પાસિંગ વર્ષ ટાઈપ કરી દેવાનું રહેશે. આગળ મિત્રો જીપીએસસી અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરતી જે એજન્સી છે તે એજન્સી દ્વારા પરીક્ષા આપવા માટે તમારા ઉપર પ્રતિબંધ લગાવેલ છે કે કેમ? જો મિત્રો અહીં કોઈ પણ એજન્સીએ પરીક્ષા આપવા માટે પ્રતિબંધ લગાવેલ હોય તો અહીં તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને મિત્રો તેમનો જે ઓર્ડર છે તેની તારીખ અહીં ટાઈપ કરી અને કેટલા વર્ષ સુધી તમારા પર પ્રતિબંધ લગાવેલ છે તે વર્ષ અહીં ટાઈપ કરી દેવાના રહેશે. પરંતુ મિત્રો અહીં સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે કોઈ પણ એજન્સી દ્વારા તમારા ઉપર પ્રતિબંધ નથી લગાવેલ તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી નીચે ડિક્લેરેશન જોવા મળશે એટલે કે બાંયધરી જોવા મળશે, તેને એકવાર વાંચી લેવાની રહેશે. ત્યાર પછી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી અને સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે. તમને અરજી નંબર અને કન્ફર્મેશન નંબર આ બંને નંબર તમને આપી દેવામાં આવશે કે જે બંને નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. જો મિત્રો અરજી ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો તમે મિત્રો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખ સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારા વધારા કરી શકશો. મિત્રો એક વખત અરજી ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ જશે એટલે તમારી અરજી છે તે ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે. પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. આગળ મિત્રો અરજી ફી ભરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ
મેનુ આપેલ છે તેમાં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. અહીં જે કેપ્ચા કોડ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી બેંકની વિગત માંગશે તે તમે ફિલ કરી દેશો અને બેંક જોડે જે મોબાઈલ નંબર છે તેમાં જે ઓટીપી આવે તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં મિત્રો તમારી ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે. ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા પછી તેની જો તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે ફી ભરેલ છે તેની રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તમે મિત્રો જે અહીં અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે મિત્રો જે જીપીએસસી દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.